કે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ સૌ સમક્ષ તેમનો આક્રોશ, રાજ્યના નાગરિકો જે દુઃખી છે તેમના વિચારો આપ સૌ સમક્ષ મૂકશે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા. આવા તો અનેક અન્યાયો કોંગ્રેસ વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કરતા આવ્યા હતા. તે સમયની કોંગ્રેસની કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરની અપાતી સબસિડીમાં કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું નુકસાન કર્યું અને રાસાયણિક ખાતરની ફાળવણી પણ અન્યાયનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ખેડૂતોનો મબલક કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વાયબ્રન્ટ સમિટ મારફતે ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગો પણ ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારવામાં આવતી અને ગુજરાતમાં રોકાણ ન આવે તેવા પેંતરા કોંગ્રેસ કરતી હતી. કેન્દ્રીય નીતિ નિયમના કારણે ગુજરાતને કોલસો દૂરના રાજ્યોમાંથી મોંઘા ભાવે ખરીદવો પડતો હતો. ગામે ગામ ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં પણ તે સમયની કોંગ્રેસની સરકારે રૂકાવટ ઊભી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ તો જવાબ આપવો પડે કે તેમની કેન્દ્ર સરકારે વર્ષો સુધી નર્મદાના ડેમની ઊંચાઈ વધારવાની અને સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી કેમ નહોતી આપી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકેના સેવા દાયિત્વ સંભાળ્યાના 17 જ દિવસમાં ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી અને છેક કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે જીત ઝીલીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે. કોંગ્રેસે ગુજરાતના વિકાસને આવી સિદ્ધિઓ અપાવનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈને
મોતના સોદાગર કહીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી હતી, પરંતુ ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો. છતાં હજુ પણ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતી વિરોધી માનસિકતા બદલાઈ નથી. આદરણીય શ્રી મોદી સાહેબના વડાપ્રધાન બન્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટીએ 50થી વધુ વખત અપશબ્દો કહ્યાના અનેક કિસ્સાઓથી આપ સૌ વાકેફ છો. શ્રી મોદી સાહેબે આટલું અપમાન સહન કરીને પણ વિકાસની રાજનીતિથી દેશને વિશ્વમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન અપાવ્યું છે. વડાપ્રધાન શ્રી તરીકે રાષ્ટ્ર પ્રથમ અને નાગરિક દેવો ભવના મંત્ર સાથે આગળ વધીને દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનાવવા આગળ વધી રહ્યા છે. ગાંધીજી, સરદાર સાહેબ અને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર રહ્યું છે અને રહેવાનું છે. આજ ગુજરાતે કનૈયાલાલ મુનશી જેવા પ્રખર કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિક, ત્રિભુવનદાસ અમીન જેવા સહકારી અગ્રણી, ડોક્ટર H.M. પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા વિરલ વ્યક્તિઓ દેશને આપ્યા છે. આજ ગુજરાત દેશના જીડીપીમાં 8% વધુ યોગદાન આપે છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં 17% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાત એકલું જ દેશનું 40% કાર્ગો હેન્ડલ કરે છે. દેશના ફાર્મા માર્કેટમાં ગુજરાતનું યોગદાન 30% અને નિકાસમાં 19% છે. દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો હિસ્સો 16.50% છે. ગુજરાત આજે ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં લીડર સ્ટેટ છે. ગુજરાતે ગિફ્ટ સિટી સ્થાપીને રાજ્યને દેશનું ફિનટેક કેપિટલ બનાવ્યું છે. ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાણંદ દેશનું ઓટો હબ બન્યું છે અને હવે સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બનવાના છે. કોંગ્રેસના આ તાકાત છે ગુજરાતીઓની. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર ભાડી ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને આવા નિવેદનોનો બફાટ કરે છે. પરંતુ દેશની જનતા હવે કોંગ્રેસને બરાબર ઓળખી ગઈ છે. વિકાસની રાજનીતિના પ્રણેતા વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સંપૂર્ણ સમર્થનથી વિધાનસભાની ચૂંટણીઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય અપાવશે એવો સૌને વિશ્વાસ છે. આભાર. તો મલ્લિકાર્જુન ખડગે જે સ્ટેટમેન્ટ ગુજરાતીઓને લઈને આપ્યું હતું અને ગુજરાતીઓનું અપમાન કર્યું હતું, જે મામલે જવાબ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે તમામ ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ એ ભૂલી ગઈ છે કે और 6.5 करोड़ गुजरातियों का आक्रोश के आप सब के बीच यहां रखने आए हैं. राजनीति में वैचारिक मतभेद हो सकते हैं, लेकिन किसी भी राज्य के सभी नागरिकों को अपमान करना, अपनी बौद्धिक क्षमताओं पर सवाल उठाना, ये केवल अशोभनीय नहीं है, बल्कि ये कांग्रेस की संपूर्ण बीमार मानसिकता बयां करती है. आज ये बयान हर उस गुजरातियों का अपमान है जिसने अपनी सूझबूझ में पूरी जिंदगी दुनिया में भारत का नाम रोशन किया. अगर आप कांग्रेसियों के बयानों का इतिहास पे थोड़ा गौर करोगे
तो समझ आएगा कि इन लोगों के डीएनए में खास करके गुजरात और गुजरातियों के प्रति किस प्रकार का जहर भरा हुआ है। ये जिस प्रकार से मुख्यमंत्री जी ने कहा, यह पहली बार नहीं है कि कांग्रेसियों ने गुजरात और गुजरातियों का अपमान किया। यह उनकी मानसिकता है। वो जब जब मौका मिलेगा, जब जब कोई भी राज्य में चुनाव आएगा, हर वक्त गुजरात और गुजरातियों को गाली देके उनका चुनाव प्रचार की वो शुरुआत करते हैं। खड़गे जी ने केवल गुजरात पर सामान्य टिप्पणियां नहीं की है, ये सोचा समझा अपमान है। 6.5 करोड़ गुजरात वासियों को उन्होंने निशाना बनाया है। यह पहली बार नहीं है। कांग्रेस बार बार चुनाव पर चुनाव गुजरात को निशाना बनाती आई है। जो पार्टी गुजरात में जीत नहीं सकती, वो गुजरात को कोसती रही है। ये नेतृत्व नहीं, ये हार की भड़ास है, ये हार की निराशा है। खासतौर पे आज मैं मेरे गुजरात के भाई बहनों को यह कहना चाहता हूं, ये कांग्रेस की मानसिकता, ये कांग्रेस की गुजरातियों के प्रति नफरत हमें उनसे या उनकी बातों से किसी भी प्रकार का डर रखने की जरूरत नहीं है। मेरे गुजराती भाई बहनों की मेहनत, यही गुजरात के भाई बहनों का पसीना, आपका संघर्ष, यही गुजरात की असली पहचान है। जो लोग मेरे गुजरात के लोगों को उनकी मेहनत, उनका पसीना, ये गुजराती भाई बहन जो रात दिन मेहनत करके पसीना बहा के जो कुछ मिलता है उनसे उनका घर चलाते हैं, इससे कांग्रेस को क्या नफरत है, ये जवाब गुजरात की जनता आज मांग रही है। खड़गे जी सुनिए, देश पूरा आज सुन रहा है। गुजरात आपको बार बार इसीलिए, इसी नकारात्मकता के कारण गुजरात आपका असली चेहरा पहचान चुकी है। हार को स्वीकार करने की वजह, आत्ममंथन करने की बजाय आप गुजरातियों को गाली देते हैं, गुजराती मतदाताओं को सीधा निशाना बनाते हो। यह आपकी मानसिकता है, यही आपके कांग्रेस के डीएनए है और यही सभी कांग्रेसियों का रवैया है। और मैं दावे के साथ और बहुत ही जिम्मेदारियों के साथ आज आप सबको कह सकता हूं कि जिस दिन केरल का चुनाव, जिस दिन केरल में भी आपको गुजरात की तरह नकार लिया जाएगा और आपको अप्रासंगिक बना लिया जाएगा, उस दिन आप गुजरात की तरह ये राज्य के भी भोले भाले लोगों को गालियां देना शुरू कर लोगे। चाहे गुजरात हो, चाहे केरल हो या कोई भी राज्य हो, आप किसी से भी प्यार नहीं करते हो। आप बस एक राज्य को दूसरे राज्य के खिलाफ हर चुनाव में इस्तेमाल करते हो। देश को बांटने का यह आपका केवल खड़गे जी का नहीं, सभी कांग्रेसी नेताओं का हर वक्त यही रवैया रहा है। सिर्फ गुजरात नहीं, हर हिंदुस्तानी आपके इस अपमानजनक व्यवहार की निंदा करता है और देश की जनता ये जरूर से सुनिश्चित करेगी कि आप जिंदगी भर विपक्ष में ही रहोगे और धीरे धीरे
आप विपक्ष के भी लायक नहीं रहोगे अगर आपका यही रवैया देश को तोड़ने वाला रहा। आज मेरे गुजरात के 6.5 करोड़ नागरिकों की ओर से मैं कांग्रेस और कांग्रेस के उन नेताओं को सवाल पूछना चाहता हूं। खड़गे जी, गांधी और पटेल की इस पावन धरती को अपमानित करने वक्त क्या आपके मन में एक पल भी शर्म नहीं आई? खड़गे जी, इनका जवाब दें। जब तक गुजरात में कांग्रेस जीतती रही तब तक गुजरात के लोग होशियार थे, गुजरात के लोग अच्छे थे। जब कांग्रेस के लोगों को गुजरात के नागरिक पहचान गए, एक के बाद एक चुनाव में आप हारते गए, तो यही मेरे गुजरात के नागरिक मूर्ख हो गए। यही मेरे गुजरात के मेहनती रात दिन काम करने वाले लोग मूर्ख और अनपढ़ हो गए। कांग्रेस इसका जवाब दे। क्या मेरे गुजराती भाई बहन दिन रात मेहनत करके देश का नाम रोशन कर रहे हैं? क्या उनकी यह सफलता आपकी सबसे बड़ी तकलीफ है? हर चुनाव में कांग्रेस गुजरात को निशाना क्यों बनाती है? हर बार गुजरातियों को गालियां क्यों देते हो? आखिर इस नफरत की जड़ क्या है? खड़गे जी, आज आप ये बता दो। क्या इस बयान और यह बयान आपका पूरी तौर से व्यक्तिगत है? क्या यह बयान आपको राहुल गांधी ने लिख के दिया है या गुजरात कांग्रेस के उन नेताओं ने लिख के दिया है जो गुजरात में आने वाले दिनों में आ रहे चुनावों में हार देख गए हैं? खड़गे जी, गुजरात की जनता आपसे जवाब मांगती। गुजरात की जनता पूरी तरह से कांग्रेस का हिसाब करेगी। गुजरात की जनता आपको माफ नहीं करेगी। गुजरात ये जवाब मांग रहा है और मैं ये आशा रखता हूं कि मेरे 6.5 करोड़ गुजरातियों की भावनाओं पे ठेस पहुंचाने वाले ये कांग्रेसी नेता कांग्रेस कार्यालय से बाहर आके गुजरात की जनता को माफी मांगे। बहुत बहुत आभार। તો મલ્લિકાર્જુન ખડગે જે ગુજરાતીઓને અભણ કહીને અપમાન કર્યું છે, તેમણે માનસિકતા કોંગ્રેસની છતી કરી હોવાનું જણાવ્યું। સાથે જ જ્યારે ચૂંટણીમાં હાર ભળી જાય છે ત્યારે હતાશામાં આવીને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે અને ગુજરાતીઓનું વારે વારે અપમાન કરે છે। ગુજરાતની જનતા તેમણે જવાબ આપશે, ગુજરાત જ નહીં સમગ્ર દેશની જનતા જવાબ આપશે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ જણાવ્યું। કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ ન માત્ર અત્યારે પરંતુ ભૂતકાળમાં પણ આ વિશે ગુજરાતીઓનું અપમાન કરી ચૂક્યા છે। વારે વારે ગુજરાતીઓનું અપમાન કરી અને એમની માનસિકતા છતી થઈ રહી છે। કોંગ્રેસી નેતાઓએ ગુજરાતની જનતાની માફી માંગવી પડશે। ગુજરાતમાં જીતી નથી શકતા, વર્ષોથી સત્તાથી દૂર છે એટલે હતાશામાં આવીને આવા નિવેદનો આપે છે।